ખેતરોની અંદર ઊભા પાકને એ પાણીમાં ગરકાવ થઈ ગયા। એક વરસાદનો આનંદ બી હતો, પણ સાથે સાથે આ બધું નુકસાની જોઈ અને અંદર ક્યાંક એ ડરનો પણ એક ભીતિ છે। લાખણી તાલુકામાં 5 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખેડૂતો માટે વરસાદ હવે આફત બન્યો છે। નુકસાનની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अन्य समाचारों में आगे बात करें तो समाचार गुजरात में भारे वरसाद जोवा मळी रह्यो छे। आ वरसाद हवे उत्तर गुजरात में पण जोवा मळी रह्यो छे। वाव अने थराद में धोधमार वरसाद जोवा मळी रह्यो छे। અત્યાર સુધી उत्तर गुजरात में वरसाद नहोतो पड्यो, परंतु हवे ए विस्तारनी अंदर जे छे ते हवे वरसाद पड़ी रह्यो छे। साथे ज वात करवामां आवे तो जे रीते लाखणी तालुकामां 5 इंच वरसादथी जनजीवन अस्तव्यस्त बन्युं छे। ખેતરોમાં ઉભો પાક વરસાદી પાણીમાં ગરકાવ થયો। બનાસકાંઠામાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। લાખો રૂપિયાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વાવથરા લાખણી પંથકમાં વરસાદનો કાર્ય યથાવત છે। ખેડૂતો માટે વરસાદ હવે આફત બન્યો છે। નુકસાનની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં અવાર જવાર પર પ્રભાવિત થઈ ચૂકી છે। તો બીજી તરફ વાવ, થરાદ અને બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। લાખણી તાલુકામાં 5 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। ખેતરોમાં ઉભો પાક વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। બનાસકાંઠામાં વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી છે। લાખો રૂપિયાના પાકને નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો માટે વરસાદ હવે આફત બની ચૂક્યો છે। નુકસાનની આશંકા પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મેઘો તાણે આવે તો એના વધામણા થાય, અને આજે દરેક જગ્યાએ જ્યારે મેઘો વરસ્યો છે, અમુક જગ્યાએ એના વધામણા થયા છે, પણ આજે ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર અને અમે લાખણી તાલુકાની અંદર સવારે લગભગ 5 ઇંચ વરસાદ એક જ સામઠો જે પડ્યો છે, જેના લીધે ખેતરોની અંદર ઊભા પાકને એ પાણીમાં ગરકાવ થઈ ગયા। સાથે સાથે ક્યાંક રસ્તાઓ તૂટ્યા છે અને એની સાથે તદુપરાંત એમ પાળાઓ ફૂટ્યા છે। જે ઊંચાણવાળા વિસ્તાર હશે એની અંદર એ ખૂબ મોટા એ પાળાઓની અંદર નુકસાન થયું છે, જેના થકી ખેડૂતોને ખરેખર એક વરસાદનો આનંદ બી હતો, પણ સાથે સાથે આ બધું નુકસાની જોઈ અને અંદર ક્યાંક એ ડરનો પણ એક ભીતિ છે। એટલે જ કહીએ છીએ કે વરસાદ જો ટાણે આવે અને લિમિટમાં આવે તો જ સારું લાગે છે, પરંતુ આજે ક્યાંક વધામણા થયા છે એટલે ક્યાંક ને ક્યાંક એનું એ નુકસાન જોઈ અને અંદર દુઃખ પણ થાય છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।